ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ પાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ સંન્યાસ નિર્ણય. 252 વૈષ્ણવ વાર્તા 93. 3 તુંબાવાળા બ્રાહ્મણ. શ્રી ગુસાઈજીને શરણે આવ્યા તે પહેલા જ 3 તુંબાવાળામાં સંન્યાસ નિર્ણય ગ્રંથ કથિત વૈરાગ્યના લક્ષણો કૃષ્ણ નામ સહિત પ્રગટ છે. वार्ता कहे छे, ये सिद्धपुर में एक ब्राह्मण के प्रगटे, सो जन्मत ही भगवत नाम को उच्चार किए. श्री कृष्ण ऐसे कहो, रुदन कियो नहीं. पाछे बरस 5 को यह बालक पयो. ता दिन ते यह बालक श्री कृष्ण नाम को जप करन लाग्यो. कहो सो बोले नहीं, कहो के पास बैठे नहीं, विरक्त सो रहे. माता पिता जाने जो यह कोई लौकिक बालक नहीं, ताते कछु नहीं. यह बालक कछु खान पान करे नहीं, गाय को दूध पी के रहे. श्री कृष्ण नाम को जप करन लाग्यो कहीने वार्ता 3 તુંબાવાળાના ભક્તિમૂલક વૈરાગ્યના લક્ષણને પ્રતિપાદિત કરે છે. કૃષ્ણ નામના જપથી આ વૈરાગીના અંતઃકરણનું શોધન થાય છે અને એમને ભક્તિનો આવેશ પણ પ્રગટ થયો છે. એટલે જ તો એમને શ્રી ગુસાઈજીના દર્શન થતા જ સો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કે દર્શન ભય. તે વખતે આ વિરક્ત શ્રી વિઠ્ઠલેશને વિનંતી કરે છે કે मैंने आपको पहचाने है. સંન્યાસીના ગ્રંથમાં વિપ્રયોગની વિવિધ અવસ્થાની કથા હોવાથી શરણે આવતા પહેલા જ 3 તુંબાવાળા જાણી જાય છે કે પ્રભુથી તે વિખૂટા પડ્યા છે. વાર્તા કહે છે, બહોત દિન ભય બિછોર્યો હું. ગદ્ય મંત્રનો સંસ્કાર પામતા પહેલા જ એમને આ મંત્રના પ્રારંભમાં જે પ્રભુથી વિછુરેલા જીવની વાત કહી છે તેનું સતત સ્મરણ છે. અર્થાત નામ નિવેદન પહેલા જ એમનો સ્વરૂપ વિસ્મૃતિનો અધ્યાસ શિથિલ થઈ ગયો છે. શ્રી મહાપ્રભુજીથી દીક્ષિત થતા પહેલા પરમાનંદદાસજીની જે વિરહી અવસ્થા છે એવી જ દશા 3 તુંબાવાળાની છે. ब्रज के विरही लोग बिचारे. भक्तिवर्धिनी ग्रंथ में श्री आचार्य जी जे तादृशस्यापि सततम गृहस्थान विनाशकम ની આજ્ઞા કરે છે એનો વિસ્તાર શ્રી મહાપ્રભુજીએ સંન્યાસીના ગ્રંથમાં કર્યો છે. 3 તુંબાવાળાનું ચરિત્ર સંન્યાસીના ગ્રંથનો લીલોપદેશ કરતું હોવાથી આ ભગવદીયને બ્રહ્મ સંબંધ થતા જ એ પોતાના માતા પિતાને સ્પષ્ટ કહી દે છે કે જો હું વિરક્ત હું, मेरे तुम्हारे कछु संबंध नहीं, ताते मेरे में ममता मती राखो, नातरो दुख पाओगे. इतनो कही यह विरक्त तो घर ते निकसी गयो. સંન્યાસીના ગ્રંથ સાથે સંકળાયેલી આ વાર્તાનો આપણે સૌથી પહેલા હાર્દભાવ જોઈ લઈએ. વાર્તા કહે છે, સો નિવેદન હોત ही याको सब लीला स्फूर्त भई, स्वरूप हृदयारूढ़ भयो. तब श्री गोसाई जी आज्ञा किए, जो तो को निरोध सिद्ध भयो. 3 તુંબાવાળાની લીલાની માનસી સિદ્ધ છે, નિરોધ સિદ્ધ છે. વિપ્રયોગ સ્થિર થયા વિના આ અવસ્થા પ્રાપ્ત ન થાય. વિકલત્વમ તથા સ્વાસ્યમ પ્રકૃતઃ પ્રાકૃતમ નહીં.
અર્થાત આ ભગવદીયનો હાર્દ ભાવ છે પ્રભુ માટે વિકલત્વ અને અસ્વાસ્થ્ય. તીનતુંબાવાળાના ભાવ પર થોડો પ્રકાશ પાડવા માટે અહીં મેં સંન્યાસીના ગ્રંથ સાથે નંદદાસજીની રાસ પંચાધ્યાયની અને ભ્રમર ગીતની પંક્તિઓ પણ લીધી છે, જેથી આ ભગવદીયની લીલાની માનસીની અવસ્થા, એમના વિપ્રયોગની વિવિધ ગતિઓ અને ગ્રંથ કથિત ભાવનાના દર્શન કરી શકીએ. લીલાની માનસીની સ્થિરતા માટે વિપ્રયોગના સથવારે ભાવના અખંડિત રહેવી જરૂરી છે. સંન્યાસીનો ગ્રંથ આજ્ઞા કરે છે, ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. લીલાની માનસીને અભિવ્યક્ત કરતું શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ છે તલ્લીલા પ્રેમ પૂરિત, અને શ્રી ગુસાઈજીનું નામ છે બાલ લીલાદિ સુપ્રીતો અથવા તો કૃષ્ણ લીલા રસાવિષ્ટ. સર્વપ્રથમ આ ભગવદીયની લીલાની માનસીનું સ્વરૂપ સમજીએ. સામાન્યતઃ સેવાની માનસીમાં ભક્ત એક્ટર કે નટ હોય છે અને લીલાની માનસીમાં સ્પેક્ટેટર કે દ્રષ્ટા. પરંતુ તીનતુંબાવાળા પોતાની લીલાની માનસીમાં કેવળ દ્રષ્ટા નથી, પણ એમાં પોતે મુખ્ય ભાગ ભજવી લીલામાં પોતાને લીલાનો એક હિસ્સો બનાવે છે. પ્રભુએ તીનતુંબાવાળાને એમના ભાવના સ્વતંત્ર શેડ કે રંગનું દાન કર્યું છે. એ રંગના પાયા પર આ ભક્ત લીલામાં પોતાના ભાવનું યોગદાન કરે છે. એના કારણે આ ભગવદીય લીલાની માનસીના કલાકાર છે. લીલાની માનસીમાં એ સાક્ષી ભાવ રાખતા નથી, કારણ કે એમને પોતાના ભાવના રંગની એક સ્વતંત્ર પહેચાન છે. સિદ્ધાંત એવો છે કે પ્રત્યેક લીલા વિહારીમાં એક લીલા છુપાયેલી છે અને દરેક લીલામાં એક લીલા વિહારી. વાર્તા કહે છે, સ્વરૂપ હૃદયારૂઢ ગયો. અર્થાત જે લીલા વિહારીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીએ આ ભગવદીયના અંતરમાં સ્થાપિત કર્યું છે, એ સ્વરૂપ વિશિષ્ટ લીલાઓમાં તુંબાવાળા મગ્ન રહે છે અને એમની માનસીમાં જે લીલાઓ આવિષ્કૃત થાય છે તેમાં એ પોતાના હૃદયસ્થ સ્વરૂપને અવલોકે છે. સંયોગ રસના અનુભવમાં આ ભગવદીય લીલા વિહારીને લીલા સહિત માણે છે અને વિપ્રયોગમાં જ્યાં લીલાની અનુભૂતિ નથી ત્યાં લીલાને યાદ કરીને લીલા વિહારીને એમનું મન શોધતું રહે છે. આ એમની લીલાની માનસીની પ્રક્રિયા છે. તીનતુંબાવાળા તેથી જ પ્રભુના સ્વરૂપ અને લીલાની ભાવના ઉપરાંત ભાવનાથી પણ પોતાનો અલૌકિક નિર્વાહ કરે છે. આ ભગવદીયના પ્રેમમાં જ એમના પ્રિયતમ બિરાજે છે અને એમના પ્રિયતમમાં એમનો અગાધ પ્રેમ. લીલાનો ભાવ માણવા માટે તીનતુંબાવાળાની મનની અવસ્થા રસાત્મિકા છે, કારણ કે હૃદયની સરસતા વિના લીલા ભાવન નિભે નહીં. એમાં વળી આ ભક્તનો પોતાનો પ્રભુ પ્રત્યેનો આર્ધ ભાવ જોડાઈ જાય છે. આ પ્રક્રિયાને સમજાવતા શ્રી મહાપ્રભુજી ગોપીજનોને માર્ગના ગુરુ કહે છે. કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરવઃ સાધનમ ચત. રસસ્ય દ્વિદલાત. રસ, સંયોગ અને વિપ્રયોગ એમ દ્વિદલાત્મક છે. તીનતુંબાવાળાનું પ્રભુ સાથે મળવો કે વિપ્રયોગ પામવો એ બંને એમની રસાત્મક અવસ્થા છે. જેમ કે કોઈ ગીત ગાય અને એના થકી સાંભળનારનું હૃદય દ્રવીભૂત થઈને એ માણસની આંખમાંથી આંસુ સરે,
તે રસાત્મક દશા છે. વિયોગજનિત વિપ્રયોગની પહેલી શરત એ છે કે પ્રેમી આપણાથી દૂર છે એવો હૃદયમાં ભાવ આવવો જોઈએ. આ પ્રક્રિયાથી ઠાકોરજીના વિયોગના અનુભવમાં તીનતુંબાવાળાને વિરહાનુભૂતિ થાય છે. ભક્તિવર્ધિની ગ્રંથ કથિત તદર્થાર્થૈક માનસ અને નિરોધલક્ષણ ગ્રંથમાં ગર્ભિત લીલાત્મકતાનો અનુભવ આ ભગવદીય પોતાના ભાવાત્મક કૃષ્ણ સાથે કરે છે. સંયોગ કે વિપ્રયોગમાં પોતાના ભાવને લીલાત્મક બનાવવાથી આ ભગવદીયના ભાવની રસાત્મિકતા અખંડિત રહે છે. આપણા જેવો પુષ્ટિજીવ આપણા પોતાના શોખને પ્રભુ સાથે માણી શકે તે આપણા શોખની સાચી રસાત્મકતા છે. આમાં સાક્ષી અને ભોક્તૃ એમ બંને ભાવ આવી જાય છે. લીલાની માનસીના કલાકાર તીનતુંબાવાળાનો સાક્ષી ભાવ પણ સરસતાથી જળવાઈ રહે એના માટે શ્રી ગુસાઈજી એમને આજ્ઞા કરે છે, તાતે તું રસોઈ કરી ભોગ ધરી મહાપ્રસાદ લે. અહીં સાક્ષી ભાવ કેવી રીતે નિભે? પ્રભુને ભોગ ધરતી વખતે તીનતુંબાવાળા પ્રતીક્ષા કરવા તૈયાર છે, ત્યારે એમાં એમનો સાક્ષી ભાવ સુરક્ષિત રહી જાય છે. અને ભોગ ધર્યા પછી મહાપ્રસાદ લેવાની આ ભક્તને શ્રી ગુસાઈજીએ જે આજ્ઞા કરી છે એ એમના ભોક્તૃભાવને યથાર્થ રાખવા માટે. આ ભગવદીયના હૃદયમાં શ્રી ગુસાઈજી જે સંયોગ અને વિપ્રયોગનું દિવ્ય ચક્ર ચલાવે છે તે વાસ્તવમાં તો શ્રી વલ્લભનું સ્વરૂપ છે. વિપ્રયોગ સાક્ષાત આચાર્યજીનું સ્વરૂપ છે અને મહાપ્રભુજીને અંતરમાં પધરાવી તીનતુંબાવાળા ભગવત સ્વરૂપનો અનુભવ કરે છે. આમ આ ભગવદીયને શ્રી વલ્લભનું સંયોગનંદ રૂપ અને વિપ્રયોગ રૂપ એમ ઉભય સિદ્ધ છે. મહાપ્રભુજી સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક હોવાથી આપના સર્વોત્તમજીમાં નામ છે પ્રતિક્ષણ નિકુંજસ્ય લીલારસ સુપોરિત અને વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક. પ્રભુચરણ સંયોગ રસમાં શ્રી નવનીત પ્રિયજી પાસે ગોકુળમાં રહે છે અને શ્રીજીની સેવા માટે ગિરિરાજજી પધારે છે. તેથી આપના નામ રત્નાખ્યના નામો છે શ્રી ગોકુલ કૃતાવાસ અને ગોવર્ધનાગમરત. તેમજ વિપ્રયોગ અવસ્થામાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુ વ્રજભક્તોના વિરહ ભાવથી આવિષ્ટ છે. ગોપિકા વિરહાવિષ્ટ. પ્રભુના વિયોગમાં તીનતુંબાવાળાની ભીતર વિરાજેલ શ્રી વલ્લભ એમને ઠાકોરજીની યાદી અપાવે છે. એના કારણે તીનતુંબાવાળાને ભગવદ વિરહ થાય છે. અર્થાત આચાર્યજી તીનતુંબાવાળાને વિયોગના સમયમાં સંયોગમાં એમણે અનુભૂત કરેલ લીલાના સુખની સ્મૃતિ કરાવી એમને વિરહમાં રસાત્મક અનુભવ કરાવે છે. તેથી હરિ તેરી લીલા કી શુદ્ધિ આવેના ભાવમાં આ ભક્ત પ્રેરિત થઈ જાય છે. અહીં સમજવાનું એક રહસ્ય એવું છે કે પુષ્ટિજીવને જ્યારે આચાર્યજી પૂછતા કે તું આવ્યો, ત્યારે વાસ્તવમાં તો આપ એ જીવમાં વિપ્રયોગની મેમરી સ્થાપિત કરી દેતા. શ્રી મહાપ્રભુજીની કૃપા વિના વિપ્રયોગની અનુભૂતિ લભ્ય નથી. સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આપ જ આજ્ઞા કરે છે કે દુર્લભોયમ પરિત્યાગ પ્રેમણા સિદ્ધ્યતિ નાન્યથા. પુષ્ટિજીવમાં પ્રભુ માટે પ્રેમ થવો તે પણ આચાર્યજીની કૃપા પર અવલંબિત છે. સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે વિરહાનુભવાર્થમ તો પરિત્યાગ પ્રશસ્યતે. તીનતુંબાવાળાના આવા પરિત્યાગને સમજાવતા વાર્તા કહે છે, ઇતનો કહી યહ વિરક્ત તો ઘર તે નિકસી ગયો, સો અષ્ટાક્ષર મંત્ર કો નિરંતર જપ કરે.
एक ठोर कहूँ रहे नहीं, सदा भगवत लीला के आवेश में छक्यो रहे, काहू तो कछु बोले नहीं, या प्रकार रहे। निरोध रूप लीलानी मानसीना अंग रूपे आ भगवदीयनी विरहानुभावार्थ परित्यागनी अवस्था छे। એ સ્થિતિમાં એમણે વિપ્રયોગની કેવી દશાઓની તાપાત્મક મધુરતા માણી હશે એની થોડીસી ઝાંખી કરી લઈએ। એમાં આધાર લઈશું નંદદાસજીની રાસપંચાધ્યાયની વાણીનો। એના થકી આપણને પણ થોડો ખ્યાલ આવશે કે શ્રી મહાપ્રભુજીએ સંન્યાસીર્ણ ગ્રંથમાં વિકલત્વ તથા સ્વાસ્યમની ગંભીર અને સુકોમલ વાત કહી છે। તે વાતમાં મધુરાગ્નેનો તાપ ક્લેશાનંદ કેવો અનુભવ યોગ્ય હશે। લીલાની માનસીમાં વિમગ્ન તીન તુંબાવાળાને વિપ્રયોગની વિવિધ અવસ્થાઓની અનુભૂતિ શા માટે થાય છે? એક તો રસોવૈ સહ રસભાવાત્મક શ્રી કૃષ્ણ દ્વિદલાત્મક છે અને એ દ્વિદલ સ્વરૂપનો વિપ્રયોગ એક દલ છે। બીજું, વિરહ પછીની માનસીમાં ઉદ્ભુત થતી લીલાઓ નૂતન હોય છે। નંદદાસજી સમજાવે છે તેમ સદા મધુર રસનો આસ્વાદ લેનાર માટે થોડો તીખો, ખાટો, કટુ રસનોય સ્વાદ લેવાથી મધુર રસની માધુરી મધુરતમ બને છે। मधुर वस्तु जो स्वाद निरंतर सुख को भारी, बीच बीच आमल कटु तिक्त जो अति रुचिकारी। तो शास्त्रीय रीते विप्रयोग क्यारे प्रगट थाय? रति हृदयमां प्रगट थया पछी एनु आलंबन एटले के भगवान सामे न होय त्यारे विप्रयोग प्रगट थाय छे। एनु वर्णन गोपी गीत અને ભ્રમર ગીતમાં છે। અહીં પ્રભુનું પ્રાધાન્ય હોવાથી ભક્તને દૈન્ય પ્રગટ થાય છે। વેણુગીત અને યુગલ ગીતમાં સ્થાયી ભાવનું વર્ણન છે। ભક્તનો પ્રેમ જ આલંબન વિભાવ હોવાથી પ્રભુ ગૌણ બની જાય છે। તીન તુંબાવાળાને નિરોધના અંગ રૂપે ગોપી ગીત અને ભ્રમર ગીતના ભાવોનો પણ અનુભવ છે। તેમજ આંતરંતુ મહાફલમના મધ્યમથી વેણુગીત અને યુગલ ગીતનો પણ। એમની આ ચારેય અવસ્થાનું દર્શન કરવા જેવું છે। મૂળ રૂપથી તો તીન તુંબાવાળાની ભક્તિ પ્રભુની સ્વરૂપાસક્તિ મૂલક છે। સ્વરૂપાસક્તિ મૂલક ગુણાસક્તિમાં જ્યારે સ્વરૂપ પ્રગટ નથી થતું ત્યારે આ ભક્ત ગુણગાનનું અવલંબન લે છે। એમનામાં ગુણાશક્તિ અને સ્વરૂપાશક્તિનું સાયકલ ચાલતું હોવાથી એમને પૂર્ણ નિરોધ સિદ્ધ છે। વાર્તા કહે છે તોકો નિરોધ સિદ્ધ ભયો। લીલાની માનસીમાં વિહરતા તીન તુંબાવાળાને બાહ્ય જગતને જોતી વખતે જ્યારે લીલાના આનંદમાં વિક્ષેપ પડે છે ત્યારે તે નિરમત્સર સંતોના ચૂડામણી શ્રી ગોપીજનોની જેમ ક્વાસી ક્વાસી ભાવમાં વિકલિત થઈ જાય છે। આ વખતે એમનો વિરહનાદ સાંભળીને પશુ, પક્ષી અને વૃક્ષની વેલીઓ પણ દ્રવિત થઈ જાય છે। નંદદાસજી ગાય છે ક્વાસી ક્વાસી પિય મહાબાહુ યો વદતી અકેલી, મહાવિરહ કી ધૂની સુન રોવત ખગ મૃગવેદી। આ અવસ્થાનું અનુપાન એકાંતમાં કરવાનું હોવાથી કીર્તન અકેલી શબ્દ કહે છે। તેથી જ આવો અનુભવ કરવા માટે વાર્તા કહે છે કે એકાંતમાં શોધતા આ ભગવદીય એક ઠોર કહું રહે નહીં, કહું સો બોલે નહીં। વિરહના અનુભવમાં કે લીલાની માનસીમાં કોઈ ડિસ્ટર્બ ન કરે એના માટે એકાંત સેવતા તથા પ્રકાશ વિરહની દશામાં એમનો ગૂઢ સ્નેહ બીજા પાસે પ્રગટ ન થઈ જાય એના માટે પણ એમને એકાંત રૂચે છે। તીન તુંબાવાળા ક્યારેક પ્રભુ સાથે
સંયોગ સુખ સુધા માણતા હોય અને તે વખતે પ્રભુ અચાનક અંતર ધ્યાન થઈ જાય ત્યારે કૃષ્ણને શોધતા આ ભગવદીયનો રાસ પંચાધ્યાયી કથિત અન્વેષણની અવસ્થામાં પ્રવેશ થઈ જાય છે અને પ્રકૃતિને પૂછતા ફરે છે કે કૃષ્ણ ક્યાં છે. હે તુલસી કલ્યાણી સદા ગોવિંદ પદ પ્યારી, ક્યો ન કહો સખી નંદ સુવન સો દશા હમારી. માર્ગના ગુરુ ગોપિકાએ જેમ વિપ્રયોગમાં પ્રભુની શોધ કરી અને પછી પ્રભુની લીલા સ્વયં કરી, એ અવસ્થામાં પણ આ ભગવદીય રમણ કરે છે. એ દશામાં હરિની જેમ એ ચાલે છે, વિલોકન કરે છે, બોલે છે. હરિકીસી ચલન વિલોકન હરિકીસી બોલન હેરની, હરિકીસી ગાયન ઘેરન તેરન ચહુ પટ ફેરન. જેને નિરોધ સિદ્ધ છે એવા તીનતુંબા વાળા સર્વાત્મ ભાવની ત્રણેય અવસ્થામાં સમયાંતરે વિરમે છે. સંન્યાસ નિર્ણય ગ્રંથ કહે છે તેમ એમની આવી અનુભૂતિમાં પ્રભુ પણ બાધા કરી શકતા નથી. ભગવાન ફલરૂપત્વ નાત્ર બાધક ઇષ્યતે, સ્વાસ્થ્ય વાક્ય ન કર્તવ્યમ દયાલુર્ન વિરુદ્ધ્યતે. સર્વાત્મ ભાવની તદાદેશની અનુભૂતિ વખતે આ ભગવદીયને મહેસૂસ થાય છે કે પ્રભુ ઉપર છે, નીચે છે, આગળ અને પાછળ છે. પ્રભુની આમ સર્વત્ર અનુભૂતિ હોવા છતાંય ઠાકોરજી એમને દૂર દર્શાય છે અને એમને અનુભવ વિપ્રયોગ સહિત થાય છે. તેથી જ તદાદેશમાં તદ શબ્દ દૂરવાચક છે. અહંકારાદેશ એ વિપ્રયોગની ચરમસીમા છે. એ સર્વોત્કૃષ્ટ સ્થિતિમાં પોતે જ કૃષ્ણ છે એમ ભક્તને લાગે છે. ભ્રમરનું ધ્યાન કરતા કરતા કીટ જેમ ભ્રમર બની જાય તેમ તીનતુંબા વાળા પ્રભુનું પ્રગાઢ ચિંતન કરતા કૃષ્ણરૂપ બની જાય છે. આ અવસ્થાનું દર્શન કરાવતા શ્રી ભાગવતજી કહે છે, કૃષ્ણો અહમ પશ્યત ગતિમ લલિતામિતિ તન્મના. ગોપીજન કહે છે, હું કૃષ્ણ છું, મારી મનોહર ચાલ જુઓ. વિરહાવસ્થામાં તીનતુંબા વાળાને પણ પ્રભુનો આવો દિવ્ય અધ્યાસ થાય છે. નિરોધ લક્ષણ ગ્રંથ આજ્ઞા કરે છે તેમ તદધ્યાસોપી સિદ્ધ્યતિ. શ્યામને રટતા શ્યામા શ્યામ બની જાય છે તેમ. માયરી શ્યામા શ્યામ રટત શ્યામા શ્યામમયી. अपनी सखीन सो यों पूछत है श्यामा कहाँ गई. ब्रज वीथी नीते ढूंढत डोलत बोलत राधे राधे. रही विचार निहार सोच कर सखी सफल मौन साधे. સર્વાત્મ ભાવમાં અહંકારાદેશની ચરમ સીમાથી વિપ્રયોગની સહેજ ઉતરતી દશા છે આત્માદેશની. અખિલ ગોપી ગીત આત્માદેશમાં ગવાયો છે. આ અવસ્થામાં તીનતુંબા વાળા પોતાની આત્મરતિથી ઇન્સ્પાયર થઈને પ્રભુનો વિપ્રયોગ કરે છે. તીનતુંબા વાળા સાત્વિક ભક્ત હોવાથી એમના ભાવને અનુસરીને નંદદાસજીની પંક્તિના દર્શન કરી લઈએ. જબ પશુ ચારણ ચલત ચરણ કોમલ ધરત બન में सील तृण कंटक अटकत करकत हमारे मन में. ભ્રમર ગીતનો વિપ્રયોગ નિરોધાત્મક નથી એટલે એને રાજસ પ્રમેય પ્રકરણમાં અવસ્થિત કરેલ છે. ભ્રમર ગીતમાં મૂર્છા આદિની અવસ્થા જે ગોપીજનોએ રાસ પંચાધ્યાયીના ફલ પ્રકરણમાં નહોતી અનુભવી તે વ્રજવલ્લવીઓએ ભ્રમર ગીતમાં અનુભવી છે. વાસ્તવમાં મૂર્છામાં તો રસાભાસ છે, તેથી આ અવસ્થા નિરોધાત્મક નથી. ભ્રમર ગીતમાં ભક્તોની અંતરનિષ્ઠ અને વિરહ દશાનું વર્ણન છે, પરંતુ ભ્રમર ગીતના વિરહને મહાપ્રભુજી ફલ સાધક કહે છે.
ફલ સાધકત્વાદ ભક્તિ માર્ગે વિરહ એવ પુરુષાર્થ. તેથી આ અવસ્થાનો આસ્વાદ માણવા પણ તીનતુંબા વાળાએ અભિસરણ કર્યું હોય તો તે આચાર્યજીની વાણીને આધારે સ્વાભાવિક છે. સ્વરૂપ વિપ્રયોગની અવસ્થામાં ભગવદ ગુણગાન જ મૂર્છા અને મરણ નિવારક છે. તેથી ભગવત સ્વરૂપની રસાનુભૂતિમાં તીનતુંબા વાળા ઘનીભૂત સુખની અનુભૂતિ કરે છે અને ભગવત ગુણગાનમાં દ્રવીભૂત સુખની. તીનતુંબા વાળાના ભક્તિ યોગની ખૂબસૂરતી એ છે કે બીજા વિપ્રયોગી સંન્યાસીની જેમ આ ભગવદીયમના કેવળ મન, વાણી અને શ્રવણેન્દ્રિયનો જ ભગવત વિનિયોગ નથી, પણ સર્વે ઇન્દ્રિયનો છે. એમની સર્વ ઇન્દ્રિયોને ભગવત સમર્પિત કરવા શ્રી ગુસાઈજી એમને ખાસ આજ્ઞા કરે છે કે તાતે તું રસોઈ કરી ભોગ ધરી મહાપ્રસાદ લે. એના કારણે રસોઈ કરતી વખતે કે ભોગ ધરતી વખતે તીનતુંબા વાળાના હસ્તનો, સામગ્રી લાવતી વખતે એમના ચરણનો, અપરોક્ષ સ્વરૂપને જોતી એમની અલૌકિક આંખોનો, મહાપ્રસાદનો સ્વાદ લેતી વખતે એમની જીવવાનો, એમનું સર્વે ભગવત સમર્પિત છે. વાર્તા કહે છે, તાકે પાસ તીનતુંબા, કાંધે પર તો ખાસા કો, पीछे कटी पर मर्यादी सेवकी को, आगे कटी पर बाहिर को, या भांति सो रहे आवे. ઠાકોરજીના સામગ્રી આદિના ઉપયોગ માટેનો તુંબો ખાસાનો છે. તુંબામાં આમ સામગ્રી લઈને ચાલવું તે પણ આ ભગવદીયની સેવાનું જ એક અંગ બની જાય છે, જે સેવકના ઉપયોગનું છે. જેમ કે પ્રસાદ રાખવો તે સેવકીનો તુંબો છે. તીનતુંબા વાળા તાદ્રશી વૈષ્ણવ હોવાથી એમને દેહાધ્યાસ, ભૂખ પ્યાસ નડતા નથી. સંન્યાસીના ગ્રંથ કહે છે, સ્વાસ્થ્ય હેતોઃ પરિત્યાગાદ્વાદઃ કેનાસ્ય સંભવેત. તેમજ આ ભગવદીયને કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી. ફક્ત રાજા પર કૃપા કરવા માટે જ તીનતુંબા વાળા એક વૈષ્ણવને ત્યાં પ્રસાદ લે છે અને એક દિવસ માટે ત્યાં રહે છે. આવા પરોપકારી તાદ્રશીય જનના સમ્યક દર્શન દયારામભાઈ કરાવે છે. પ્રીતિ બહુ પર ઉપકારમાં સદા વદન પ્રસન્ન. આ સંદર્ભમાં દયારામભાઈનું તાદૃશી જન તેને જાણીએ નામનું પદ મનનીય છે. જે વૈષ્ણવને ત્યાં તીનતુંબા વાળા એક દિવસ રહે છે અને એમને જ્યારે એ માગવાનું કહે છે ત્યારે મહાપ્રભુજી ગુસાઈજીના સેવકને શોભે તેવી પુષ્ટિ અસ્મિતાની કુમારીમાં આ વૈષ્ણવ પણ મનમાં વિચારે છે કે પરી अपने कछु चाहिए नहीं और मागनो कछु वैष्णव को धर्म नहीं. આ વૈષ્ણવને પ્રભુનો આવેશ છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો આવેશ છે તેમ તાદ્રશી ભક્તના સ્વરૂપનોય આવેશ છે. તેથી જ તીનતુંબા વાળા રાજાને 4 બેટા થશે એવા આશીર્વાદ આપે છે. ત્યારે આ વૈષ્ણવ તાદ્રશી વૈષ્ણવની વાણીના આવેશમાં રાજાને કહે છે, જો રાજા બધાઈ હો તિહારે 4 બેટા હોય હો. રાજાને 4 પુત્ર થાય છે ત્યારે એ જ વૈષ્ણવને બોલાવીને રાજા પૂછે છે કે તે કહ્યું તેમ મને 4 પુત્ર થયા તો તેનું કારણ શું? તે કેમ જાણ્યું? તેની ક્રેડિટ આ વૈષ્ણવ પોતે લેતા નથી, પણ તાદ્રશી વૈષ્ણવની ઉત્કૃષ્ટ અવસ્થાને યાદ કરીને એની કુમારીમાં એ રાજાને કહે છે. तब वह वैष्णव ने कही, जो राजा हमारे घर एक श्री गोसाई जी के सेवक विरक्त हमारो गुरु भाई होतो, सो 3 दिन को भूख्यो હતો, सो मैं उनकी सेवा करी. तब उन प्रसन्न होय के कहो, जो तुम कछु मांगो. तब मैं यह मांग्यो, जो राजा के एक पुत्र होय.
तब वाह ने कहो, जो एक कहा चारी होएंगे। सो श्री गोसाई जी के सेवक झूठ बोले नहीं। यह सुनी के राजा चकित होई रह्यो। नंददास जी ની વાણીમાં કહીએ તો જેમ ઉદ્ધવજીએ ગોપીના ગુણ ગાયા, તેમ આ વૈષ્ણવ થોડી ક્ષણો માટે તો હરિના ગુણ ગાવાના ભૂલી જઈને તાદૃશી વૈષ્ણવના ગુણ ગાતા થઈ જાય છે. ગોપી ગુણ ગાવન લાગ્યો, મોહન ગુણ ગયો ભૂલ. કૃષ્ણના રોમ રોમમાં ગોપી બિરાજે છે, તેમ આવા તાદૃશીય ભક્ત તીન તુંબાવાળા કૃષ્ણના રોમ રોમમાં વિદ્યમાન છે. રોમ રોમ પ્રતિ ગોપિકા વહે ગઈ સગરે ગાત. વાસ્તવમાં તો આવા ભગવદીઓ ભૂતલ પર આવે છે એમાં જ ભૂમિનું ભાગ્ય પાંગરે છે. આ રહસ્યને પ્રગટ કરતું શ્રી આચાર્યજીનું નામ છે ભૂમિ ભાગ્યમ અને શ્રી વિઠ્ઠલેશનું નામ છે ક્ષિતિ મંડલ મંડનમ. વાસ્તવમાં તો આવા તાદૃશીય વૈષ્ણવના ગુણગાન તો ઠાકોરજી સ્વયં ગાય છે. વાર્તા કહે છે, तब श्री ठाकुर जी कहे, जो वैष्णव ने मेरे ऊपर कृपा करी है. जो वैष्णव यह कहतो, जो राजा के घर श्री ठाकुर जी प्रकट होएंगे तो मोको प्रकट होनो पड़तो. तीन तुंबावाळाना प्रगाढ़ भावने कारणे एमनी पासे ठाकुरजीनो गुण स्त्री भाव प्रकट थई जाय छे અને સકલ વિશ્વને પોતાની માયાથી મોહિત કરતા પ્રભુ આ તાદૃશ્યની પ્રેમની માયામાં મોહિત થઈ જઈ કૃતકૃત્યતા અનુભવે છે. જય શ્રી કૃષ્ણ.